વેલકમ બેક અને આગળ વાત કરીએ સુરતની જ્યાં ઓલપાડના સાયણમાં આગ લાગવાનો બનાવ બન્યો। બાલાજી એસ્ટેટમાં આગ લાગી હતી। કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટના બની હતી। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। ઓલપાડના સાયણમાં બાલાજી એસ્ટેટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આપણે યાનની કંપની છે, યાન મેન્યુફેક્ચરિંગ। ફાયર ફાઈટર ઘણા લેટ આવ્યા, જો થોડું ખાલી અડધો કલાક વહેલા થઈ ગયું હોત સેટિંગ તો લગભગ એટલું બધું નુકસાન ન થાત। ફાયર સેફટી ખરી અંદર ફાયર સેફટી પૂરેપૂરી, ત્રણેય માળે આપણે કે બાટલા હતા, નહીં ફસાયેલું કોઈ નથી, બધા ટાઈમે નીકળી ગયા, કારીગરો બધા નીકળી ગયા હતા। ઓલપાડના સાયણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। સાયણ જે બાલાજી વિસ્તાર છે, બાલાજી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। ખૂબ જ ભયાવહ આગ લાગી છે, કારણ કે આ વિસ્તારમાં જે ફાયર ફાઇટર હાલ એક ઘટના સ્થળે પહોંચ્યું છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે આગ લાગી છે, આગના ગોટે ગોટા કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે। એક ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે પહોંચી છે, તમે દ્રશ્ય જોઈ શકો છો। આગની જે ઘટના છે તે બતાવવા માંગીશ, કેમેરામેન કે દ્રશ્ય બતાવે। ખૂબ જ ભયંકર આગ લાગી છે। જે કાપડ જે યાન બનાવતી ફેક્ટરી છે એમાં આગ લાગી છે અને હાલ ફાયર ફાઇટર પર ઘટના સ્થળે છે અને ફાયર જવાનો પણ અહીંયા આવ્યા છે। પરંતુ જે રીતે આ વિસ્તારમાં પાણીનો મારો ચલાવવામાં પાણી ઓછું પડી રહ્યું છે આ વિસ્તારમાં, અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલમાં આગની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ છે। માલિક, તમે બોલો, શું કેવી રીતે આગ લાગી હતી અને સ્થાનિક કંપની છે? ફાયર આવ્યા છે પણ પૂરતા નથી આવ્યા। બરાબર, પૂરતા એટલે કલાક થી આવ્યા જ નથી, ખાલી 2 જ આવેલા હે। બરાબર। આગ કેવી રીતે લાગી? આગ તો 7 વાગે લાગેલી ને એવું કઈ। આ કાકાની જે પણ વસ્તુ હોય, ફાયર બ્રિગેડ ને અહીંયા કઈ નથી, ખાલી બંબો ઉભો એક પાણી છાંટીને જતો રહ્યો, કલાક થઈ ગઈ, આખું મકાન પટી જાય। જે રીતે આ વિસ્તારમાં આગની જે ઘટના બનાવી છે, સ્થાનિકોમાં પણ રોષ છે, માલિકોમાં રોષ છે, કારણ કે અહીંયા ફાયર ફાઇટર પહોંચ્યા નથી, માત્ર એકને એક ફાયર ફાઇટર છે, પરંતુ જે રીતે આગ લાગી છે, આગને કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। ઓલપાડના સાયણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। સાયણ જે બાલાજી વિસ્તાર છે, બાલાજી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી છે, તમે દ્રશ્ય જોઈ શકો છો। ખૂબ જ ભયાવહ આગ લાગી છે, કારણ કે આ વિસ્તારમાં જે ફાયર ફાઇટર હાલ એક ઘટના સ્થળે પહોંચ્યું છે અને તમે દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે આગ લાગી છે, આગના ગોટે ગોટા કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે। એક ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે, તમે દ્રશ્ય જોઈ શકો છો। આગની જે ઘટના છે તે બતાવવા માંગીશ, કેમેરામેન કે દ્રશ્ય બતાવે। ખૂબ જ ભયંકર આગ લાગી છે। જે કાપડ જે યાન બનાવતી ફેક્ટરી છે એમાં આગ લાગી છે અને હાલ ફાયર ફાઇટર પર ઘટના સ્થળે છે અને ફાયર જવાનો પણ અહીંયા આવ્યા છે, પરંતુ જે રીતે આ વિસ્તારમાં પાણીનો મારો ચલાવવામાં પાણી ઓછું પડી રહ્યું છે આ વિસ્તારમાં, અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર